गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 5 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 53 चैप्टर 9 कदर। एમાં 7 क्वेश्चन આપેલો છે। નીચેના શબ્દોની સાચી જોડણી લખો। તો તમારે અત્યારે બુકમાં આન્સર લખવાનો છે, તો ચાલો લખી લો। પહેલું છે પ્રીત, તો એમાં રસો આપેલી છે, તો આપણે સાચી જોડણી લખવાની છે, તો એમાં આવશે દીર્ઘ પ્રીત। તો ચાલો લખી લો પ્રીત। લખ્યું। સેકન્ડ છે તિરસ્કાર, તેમાં દીર્ઘ આપેલી છે, તો તમારે રસો લખવાની છે, તો લખી લો તિરસ્કાર। ચલો નેક્સ્ટ જીલલ્લો આપેલું છે, તો એની જગ્યાએ તમારે જિલ્લો લખવાનો છે। જીમાં દીર્ઘ છે, તો તમારે રસો કરવાની છે અને ડબલ લ જોઈન્ટ કરવાના છે। ચલો નેક્સ્ટ છે નિર્ણય, તો એમાં તમારે ર કાઢી નાખવાનો છે અને આના પર રકાર કરી દેવાનો છે, નિર્ણય। ચલો લખી લો। લખ્યું। ચલો નેક્સ્ટ છે સ્તુતિ, તો સ્તુતિ તીમાં રસો આપેલી છે, તો સોરી દીર્ઘ આપેલી છે, તો તમારે તીમાં રસો કરવાની છે, અને તુમાં જો રસો આપેલી છે, તો તમારે અહીં દીર્ઘ કરવાની છે। ચલો લખી લો સ્તુતિ। ચલો હવે સેકન્ડ 8 ક્વેશ્ચન છે। નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ આપો। તેમાં ફર્સ્ટ છે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, તો આન્સર આવશે કુંજાર। લખી લો કુંજાર। ચલો સેકન્ડ છે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો આન્સર આવશે વાંસની। વાંસની લખી લો। પછી થર્ડ છે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, તો આન્સરમાં આવશે વાટ ખર્ચી। ચલો લખી લો વાટ ખર્ચી। લખ્યું। ચલો ચોથું છે પૂરના પાણીની ઝડપે દોડનાર, તો આન્સરમાં આવશે પાણી પંથા। ચલો લખી લો પાણી પંથા। લખ્યું। પછી 5મા નંબરનું છે ઘોડાને બાંધવાની જગા, તો આન્સરમાં આવશે ઘોડાર અથવા તો તબેલો। બંને લખી લેવાનું છે, ઘોડાર અને તબેલો।
ચલો લખ્યું. છઠ્ઠું નંબરનું છે ગાયોનું મોટું ટોળું. તો આન્સરમાં આવશે ધન. ચલો લખી લો ધન. પછી નેક્સ્ટ છે 7 નંબર. પશુને ખાવાનું અનાજ. તો આન્સરમાં આવશે જોગન. લખાઈ ગયું આજનું તમારું હોમવર્ક છે. ક્વેશ્ચન 7 અને 8 નોટબુકમાં લખવાનો છે. થેન્ક યુ.